હરે કૃષ્ણ. આપણે પેલી ભગવદ્ ગીતાનો આપણે 28મો શ્લોક વાંચ્યો હતો. આજે આપણે વાંચવાના છે શ્લોક 29, અધ્યાય 3, કર્મયોગ. તો આપણે કરીએ. પ્રત્યય ગુણ સમુદાહ સર્જન્તે ગુણ કર્મસુ તાન કૃષ્ણ વિદો મદાકૃંત વિન્ન વિચાલતે. એટલે કે ભૌતિક પ્રકૃતિના ગુણોથી મોહગ્રસ્ત થયેલા અજ્ઞાનીઓને દુનિયાવી કાર્યોમાં પૂરેપૂરા પોરવાઈ જોઈએ છે અને એમાં આસક્ત થાય છે. તેમના કાર્ય તેમના જ્ઞાનને અભાવના કારણે પુત્રીના કક્ષાને છે. તેમ છતાં જ્ઞાની મનુષ્ય તેનાથી વિચલિત કરવા જોઈએ નહીં. ભાવાર્થ કે અજ્ઞાની મનુષ્ય સ્થૂળ ભૌતિક ચેતના સાથે મિથ્યા આત્મભાવ રાખે છે અને દુનિયાવી સગરથી ભરેલા હોય છે. આ શરીર ભૌતિક પ્રકૃતિની દેણગી છે અને જે મનુષ્ય શારીરિક ચેતનાથી આસક્ત થાય છે તે મંડ અર્થાત આત્માની સહજ વિહોણી આળસુ કહેવાય છે. અજ્ઞાનજનીનો શરીરને આત્મા સ્વરૂપે માને છે તો બીજાના સાથે શારીરિક સંબંધને લોહીથી સગાઈ અર્થાત સગાવાલાને ભાવે રાખે છે અને જે દેશમાં શરીર જન્મ્યું છે તે દેશને પૂજ્ય માને છે અને તેઓ ધાર્મિક કર્મકાંડની ઔપચારિકતાઓની જ ધર્મનું અંતિમ ધ્યેય માને છે. આવા દુનિયાવી સંજ્ઞાવાળા માણસો માટે સમાજ સેવા, રાષ્ટ્ર તથા પરોપકાર એ જ કરવા જેવા કેટલાક કાર્ય હોય છે. આવી સંજ્ઞાઓને મોહના પ્રભાવ હેઠળ તેઓ ભૌતિક ક્ષેત્રમાં જ હંમેશા વ્યસ્ત રહે છે. તેમના મન આધ્યાત્મિક સત્કાર અને કોર્પોરેટ બાબત છે, તેથી તેઓ તેમાં રસ ધરાવતા નથી. પરંતુ જે મનુષ્ય આધ્યાત્મિક જીવનથી પ્રભુત થયેલા છે તેમને આ પ્રમાણે ભૌતિકમાંના મગ્ન માણસોને વિચલિત કરવા ન જોઈએ. આધ્યાત્મિક પ્રવૃત્તિ શાંતિપૂર્વક કરવા દેવું જોઈએ અને તેમને વધારે સારું છે. આવા મોહગ્રસ્ત માણસો અહિંસા જેવા જીવનના મૂળભૂત નૈતિક સિદ્ધાંતો તથા એવા જ પરોપકારી કાર્યોમાં જોડાયેલા હોય છે. અજ્ઞાની માણસો કૃષ્ણ ભાવના અમૃતના કાર્યોને સમજી શકતા નથી અને તેથી ભગવાન કૃષ્ણ ઉપદેશ આપે છે કે આવા લોકોને વિચલિત કરવા નહીં અને આપનો કિંમતી સમય નષ્ટ કરવો નહીં. પરંતુ ભગવત ભક્ત ભગવાન કરતાં પણ વધારે દયાળ હોય છે, કારણ કે તે ભગવાનના હેતુને જાણે છે. પરિણામે તે સર્વ પ્રકારના જોખમ વહેરે છે એટલે સુધી કે તેઓ આ અજ્ઞાનની પાસે પહોંચી જઈને તેમને માનવમાં નિનાનું જરૂરી કૃષ્ણ ભાવના અમૃતમાં કાર્યમાં પ્રવૃત્ત કરવાનો પ્રયાસ કરે છે. શ્લોક 30. મયી સર્વની કર્મની સંદ્રધયાશ ધ્યાયત ચેતનાસ નિરાસમે નિર્મમો ભૂત્વા યુધસ્વ યુક્તજ્વર. માટે શ્રી કૃષ્ણ કહે છે, માટે હે અર્જુન, તારા સર્વ કર્મને સમર્પિત કરીને પૂર્ણ જ્ઞાનથી યુક્ત થઈને લાભની ઈચ્છા રાખ્યા વિના સ્વામીને દાવો કર્યા વિના તથા આરસ થઈને તો યુદ્ધ કર. ભાવવત આમાં કૃષ્ણ ભગવાન કહેવા માંગે છે કે આ શ્લોક ભગવદ્ ગીતા છે ને ઉદ્દેશ વ્યક્ત નિર્દેશ કરે છે. ભગવાન ઉપદેશ આપે છે કે મનુષ્ય જાણે છે કે પોતે સૈનિક સમાન શિસ્તમાં હોય તેમ તેને પોતાનું કર્તવ્ય સંપન્ન કરવું જોઈએ, કૃષ્ણ ભાવના પરાયણમાં થવું જોઈએ. આવા આદર્શથી કેટલીક મુશ્કેલીઓ અનુભવવી પડે છે, તેમ છતાં કૃષ્ણના આશ્રિત થઈને સર્વધર્મનું પાલન તો કરવું જોઈએ, કારણ કે તે જીવનમાંની બંધારણની સ્થિતિ છે. જીવ પરમેશ્વરના સહયોગ વિના સુખી થઈ શકતો નથી, કારણ કે જીવની સનાતન બંધારણની સ્થિતિ જ એવી છે કે તેને ભગવાનની ઈચ્છાને અધીન રહેવું પડે. તેથી તે જાણે છે કે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનના સરળ સેનાપતિ હોય છે. તેમને યુદ્ધ કરવાનો આદેશ આપે છે. પરમેશ્વર કૃપા માવા માટે મનુષ્ય સર્વનો ત્યાગ કરવો હોય છે અને સાથે સાથે સ્વામિત્વનો દાવો કર્યા વિના નિત્ય સર્વધર્મનું પાલન કરવાનું હોય છે. અર્જુને ભગવદ્ગીતાનો વિચાર કરવો ન હતો, તેને તો માત્ર તેનું પાલન કરવાનું હતું. પરમેશ્વર સમગ્ર આત્માઓના આત્મા છે, તેથી જે મનુષ્ય પોતાની વ્યક્તિગત બાબતોને વિચાર કાર્ય કર્યા વગર પરમ પરમાત્મા પર સંપૂર્ણપણે આધાર રાખે છે, અર્થાત જે મનુષ્ય સંપૂર્ણપણે કૃષ્ણ ભાવના પરાયણ છે તે અધેય જ કહેવાય છે. નિરાશી શબ્દનો અર્થ એ છે કે મનુષ્ય સ્વામીના આદેશ પ્રમાણે કામ કરવું પણ ફળની આકાંક્ષા ન કરી. ખનાનજી તેના સ્વામી માટે કરોડો રૂપિયા ગણાતો હોય છે, પરંતુ તેમાંથી તે પોતાના માટે એક પૈસો પણ લેતો નથી. તે જ પ્રમાણે મનુષ્ય સમજવું જોઈએ કે આ દુનિયામાં કશું જ વ્યક્તિ મનુષ્યનું નથી, પરંતુ બધી જ વસ્તુઓ પરમેશ્વરની માલિકીની છે. મય અર્થાત મારામાં સાચો ભાવ એ છે કે એને મનુષ્ય જ્યારે એવી કૃષ્ણ ભાવનામાંથી વર્તે છે ત્યારે નિસંદેહ તે કોઈ વસ્તુ ઉપર સ્વામિત્વનો દાવો કરતો નથી. આ ભાવને નિર્મળ કહે છે, જેનો અર્થ છે મારું કંઈ જ નથી. શારીરિક સંબંધમાં લોહીની સગાઈના કહેવાતા સગાવાલા ભાવથી રહી રહેવા કડક આદેશને પરિપૂર્ણ કરવા દિલ અનુભવી હોય છે.
તો તે મનસ્થિતિ ફગાવી દેવી જોઈએ. આમ મનુષ્ય વિગતવાર અથવા આળસરહિત થઈ શકે. પ્રત્યેક જીવને પોતાના ગુણ તથા સ્થિત પ્રમાણે કર્મનું કરવાનું હોય છે અને આવા કર્તવ્યોના પાલન ઉપર વર્ણ્યા મુજબ કૃષ્ણ ભાવનામુક્ત થઈને કરી શકાય છે. આનાથી મનુષ્ય માટે મુક્તિનો માર્ગ મોકલાય છે. રાધે રાધે. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી જય.